टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મારી લાઈફનું ફર્સ્ટ ઓડિશન હતું છેલ્લો દિવસ ફિલ્મ માટેનું અને એમાંય ધુલાના કેરેક્ટર માટેનું અને ત્યારે હું 115-120 કિલોનો હતો. લાઈક એની અધર કિડ ઓર એની અધર ચાઇલ્ડ ઓર એની અધર ટીનેજર હું બહુ જ વલ્નરેબલ હતો કે મારે શું કરવું છે. ફેવરેટ વર્ડ લાગે છે. ત્રણ ચાર છે ફેવરેટ. ઓ ભાઈ સાહેબ, અయ్యో હાય હાય, જો આવું બધું. એ આભમાં ઝીણી ઝબૂકે પી જઈ રે. એક બાળકનો જન્મ થાય અને પછી જેમ 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 ભણતર થાય પછી કોલેજ બધું પતે ને પછી મા બાપને અને એને પોતાને એક ટેન્શન હોય કે હવે મને નોકરી ક્યારે મળશે. અને એમાં પણ મધ્યમ વર્ગીય પરિવારનો જ્યારે વ્યક્તિ હોય, બાળક હોય, ત્યારે એને સૌથી મોટું ટેન્શન એ હોય કે હવે નોકરી કેવી રીતે મળશે, ક્યારે મળશે, અને એના માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડે. અને એવી જ કંઈક મૂવી જે બધા લોકોને કનેક્ટ કરે, બધા વ્યક્તિને કનેક્ટ કરે, બધા વિદ્યાર્થીઓને કનેક્ટ કરે, એવી જ કંઈક મૂવી આવી રહી છે ઇન્ટરવ્યૂ. અને ઇન્ટરવ્યૂની સ્ટારકાસ્ટ આપણી સાથે છે પરીક્ષિત અને જે સિંગર છે. સૌથી પહેલાં કેમ કે કેરેક્ટર તો એમનું જોરદાર છે ને, એમને જોઈને મને છે ને તેરે નામમાં જે કેરેક્ટર હતું ભૂમિકા ચાવલા કરીને, એમની યાદ આવી જાય, સોની. તો મારે સૌથી પહેલાં તો તમારું સિંગિંગ સાંભળવું છે, પછી બીજી બધી ચર્ચા કરીએ આપણે. ઓકે, અમારી ફિલ્મનું જ ગીત હું ગાઈશ. કેમ હું તને કહું મારા મનમાં શું ચાલે દિલ, બસ વાદળોને છે ખબર બધી અને જ કહેશે મારા મનની વાતો ઘણી. ધીમે ધીમે ભીની ભીની માટી જેવી, ધીમે ધીમે ભીની ભીની સોડમ જેવી છાની છાની બૂંદો આ વાતો કરે. क्या बात है परीक्षित આપણે પણ ના ભાઈ ના. એ હું બી તો- સુંદર તમે શું ગાય. કીધું? હા હા, તમે શું કીધું? તેરે નામની એક્ટ્રેસ જેવી લાગે. મારી તેરે નામ જેવી હેરસ્ટાઈલ છે છે ને, એટલે તો. રાધે તો અત્યારે કોઈ રીતે ગાવાના મૂડમાં નથી પણ રાધે મોહન. પરીક્ષિત માટે પણ હું કહીશ કે સુરેન્દ્રનગરનો છોકરો અને હવે એક બાદ એક જોરદાર મૂવીઝ લઈને આવી રહ્યા છે. એટલે પરીક્ષિત વિકસિત થઈ ગયા છે. શું કહેશો પરીક્ષિત, આ મૂવી આની પહેલાં તમે આવ્યા વાર તહેવાર માટે અને હવે ઇન્ટરવ્યૂ, અને તમારી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટરવ્યૂ તો ના હોય પણ ઓડિશન હોય. ઓડિશન જ્યારે તમે આપતા હતા દરેક મૂવીના, ત્યારે કેવો અનુભવ હતો? આમ તો તમે વેરી રાઇટલી સેડ કે ભાઈ જેટલા પણ ઓડિશન્સ આપીએ અમારા ઇન્ટરવ્યૂઝ જ હોય છે. અને ઘણા લોકો માટે એવું બનતું હશે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કદાચ ઇન્ટરવ્યૂઝ આપે, અથવા તો લાઈફમાં પહેલી બીજી વખત જ ઇન્ટરવ્યૂ આપવાનું. અમારી નેવર એન્ડિંગ પ્રોસેસ છે. તમે ગમે એટલા મોટા એક્ટર થઈ જાઓ તો એ સ્ક્રીન ટેસ્ટ ઓર ઓડિશન એવી ઘટના છે કે જે તમારે ઓલવેઝ ચાલુ છે. તો એ બહુ જ ઓડિશન્સ એ બહુ ક્રિટિકલ ઘટના છે. તમને મજા આવે પણ ખરા, ના પણ આવે, ખબર પણ ના પડે કે યાર શું થઈ રહ્યું છે, શું પહોંચી રહ્યું છે. એટલે હાલની તારીખમાં જ્યારે ઓડિશન આપીએ અથવા મુંબઈથી કોઈ વસ્તુ માટે આવે અથવા તો અહીંયા ક્યારેય આવે તો બહુ જ ક્રિટિકલ થઈ જતું છે કે યાર આપણા કરેક્ટ સૂર પકડાયો છે, નથી થયું. સો હા, પણ એની પણ મજા છે. એ જે ક્રિટિકલ રહીએ છીએ એની પણ અલગ મજા. અચ્છા, ફર્સ્ટ ઓડિશન જ્યારે તમે આપવા ગયા હતા, હા. અને ફર્સ્ટ ઓડિશન હોય, ફર્સ્ટ નોકરી હોય કે પછી ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હોય, એ બધાને યાદ રહેતું હોય કેમ કે નર્વસનેસ એટલી હોય. ટ્રેલરમાં પણ મેં જોયું કે ઇન્ટરવ્યૂ જ્યારે એ વ્યક્તિ આપવા જાય છે તમારું કેરેક્ટર, ત્યારે એ નર્વસનેસ હોય છે ને પછી એનું મન બોલે છે કે ભાઈ તું લડ, આ બધા સામે લડ, આ બધા ભલે અંદરથી તને બહાદુર દેખાય છે પણ શું ખબર અંદરથી ગભરાતા હોય. તો એ વખતે તમે જ્યારે પહેલું ઓડિશન આપવા ગયા હતા, એ વખતે શું મનમાં ચાલતું હતું, શું હતું પરીક્ષિતના મનમાં? એ વખતે મનમાં વ્યવસ્થિત ફાટેલી હતી. અને મેં હમણાં જ, યુ વોન્ટ બિલીવ, હમણાં કલાક પહેલાં જ એક જગ્યાએ કિસ્સો શેર કર્યો કે મારી લાઈફનું ફર્સ્ટ ઓડિશન, ઇન જનરલ બી તમારું ફર્સ્ટ આર ઓલવેઝ સ્પેશિયલ ને, એટલે તમને યાદ જ રહે. મારી લાઈફનું ફર્સ્ટ ઓડિશન હતું છેલ્લો દિવસ ફિલ્મ માટેનું અને એમાંય ધુલાના કેરેક્ટર માટેનું. અચ્છા. અને ત્યારે હું 115-120 કિલોનો હતો અને મેં એટલું ખરાબ ઓડિશન આપ્યું હતું, એટલું બધું ખરાબ. એટલે આ કેમેરા છે તો કેમેરાની બહાર જઈને પરફોર્મ કરતો હતો, એટલી પણ ખબર નહોતી પડતી ત્યારે. અને આઈ એમ ગ્લેડ કે આર્જોભાઈ ડીડ દેટ રોલ. ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ એન્ડ એ આઇકોનિક રોલ બની ગયો.
બટ યા સો દેટ વોઝ માય ફર્સ્ટ ઓડિશન એન્ડ ત્યારથી લઈને હવે ઇન્ટરવ્યૂ હવે છેક આપવા આવ્યો છે એટલે તમે જુઓ ને આવી જર્ની રહી છે સરસ હવે ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ આપવા ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂ આપવા સોની શું કહેશો? આમ તો તમે સિંગર, તમારા મમ્મી પપ્પા આમ સિંગિંગના પરિવારમાંથી તમે આવો છો અને દેન તમે થિયેટરમાં આવ્યા અને પછી શરૂઆત કરી. ટ્યુશન નામની તમારી ઓહોમાં એક સિરીઝ આવી હતી અને એ પણ ખૂબ સરસ, મેં પર્સનલી જોઈ છે અને મને ગમી હતી. એટલે એ ખૂબ સરસ, અને એ વખતે ઓહો નવું હતું, કદાચ વધારે સમય નહોતો થયો અને એ વખતે મેં જોઈ હતી અને સરસ હતી. તો એ શરૂઆત કેવી રીતે થઈ? તમારું સિંગિંગ તો છે જ, પણ સાઈડમાં તમે હવે તો જો કે સાઈડમાં નહીં રહે. એ પણ મેં એક ઇન્ટરવ્યૂ જે અમારા એક્ટિંગમાં હોય ઓડિશન, કોવિડના ટાઈમમાં મેં મારું ફર્સ્ટ લાઈફનું ઓડિશન આપેલું ફોર ટ્યુશન અને ઓનલાઈન હતું. મારે વિડીયો કરીને મોકલવાનો હતો. એટલે આમ ઘરે મસ્ત ડાઈ તૈયાર થઈ, સ્ક્રિપ્ટ વાંચી. મારી મમ્મીએ મારી જોડે સ્ક્રિપ્ટ વાંચેલી જે મારા કો એક્ટરનો પાર્ટ હતો અને એ જ શૂટ કરી રહી હતી અને એવી રીતે મેં ઓડિશન આપેલું. દેટ વોઝ માય ફર્સ્ટ ઇન્ટરવ્યૂ અચ્છા. ફોર ટ્યુશન. સોનીને બીજું શું ગમે? આમ સોરી, હું સોનીમાં કદાચ ભૂલી જાઉં તો આવું થતું ના, હશે ના. નહીં તમારી જોડે? મારી જોડે રોજ સોની, સુહાની, સોનાલી, સોહિની. છેલ્લા 2-3 દિવસથી તો એ જ થાય છે. હા, ભૂલી જવાય, નામ એવું છે એટલે સોની જ થઈ જાય, એટલે સરનેમ જ આવી જાય. પણ સિંગિંગ અને એક્ટિંગ એના સિવાય ડાન્સ પણ કરે છે. એના સિવાય બીજું શું કરે છે સોની? ઘણું બધું કરું છું. હું એકચ્યુઅલી ટીચર છું અને બચ્ચાઓને મ્યુઝિક શીખવાડું છું સ્કૂલમાં અને મારા ઘરે. અને બસ જેટલું થાય એટલું બધું કરી શકું છું. એટલે ઈચ્છા તો બધું જ કરી લેવાની છે, પણ એક્સેલ તમે બહુ બધી વસ્તુમાં ના કરી શકો, એટલે કોશિશ કરું છું. પ્રયત્ન જારી છે. અને પરીક્ષિત, એક્ટિંગને એ જ સવાલ હું તમને પણ પૂછું. એક્ટિંગ તો તમે કરો છો આજકાલ, તો જો કે બહુ બિઝી હશો, એક બાદ એક તમારા પ્રોજેક્ટ આવી રહ્યા છે, પણ એ પ્રોજેક્ટને સાઈડમાં છોડીને પરીક્ષિત બીજું શું કરે ઘરે જઈ? મને સખત નવરા બેસી રહેવું ગમે જ્યારે હું કશું જ ના કરતો ખરેખર. એટલે ના, એણે મને કાલે કીધું હતું કે કુકિંગ સરસ કરે છે. એટલે ઘરની એક્ટિવિટીઝ જે તમને કામ ના લાગે. હવે આઈ ડોન્ટ કન્સિડર દેટ વર્ક કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો અથવા તો વર્કઆઉટ કે મારી અમુક એક્ટિવિટીઝ, સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ, એને હું એટલું એન્જોય કરું છું ને કે દે ડોન્ટ ફીલ લાઈક અ રૂટીન ટુ મી. અને ઓફકોર્સ એ મને રૂટીનની જેમ વર્કઆઉટ ને બધું મારું એવું છે કે હું બહુ જ એમાં ડિસિપ્લિન છું, મારા ખાનપાનને લઈને, મારા એક્સરસાઇઝને લઈને. બટ દેટ ઇઝ અ પાર્ટ ઓફ મી નાઉ. એટલે જ્યારે શૂટ ના કરતા હોય તો એના સિવાય જે નોર્મલ, એટલે અમે નોર્મલ જ લાઈફ જીવીએ છીએ, પણ શૂટિંગ વગરની જે લાઈફ છે, ઘરે રહેવું ફેમિલી સાથે, એ જ ઘણી વખત એટલું બધું મિસ થતું હોય કે એવું કરવું જ બહુ સ્પેશિયલ લાગે. સન્ડેઝમાં બ્રેકફાસ્ટ કરવા ક્યાંય ફેમિલી સાથે જવું અથવા ઘરે જ રહેવું. ક્યારેક ચા મને બનાવવી બહુ ગમે છે તો હું જાતે ચા બનાવી લઉં ઘરે. તો એ બધી એક્ટિવિટીઝ વધારે હોય. એના સિવાય ઓફકોર્સ 2 પ્રોજેક્ટ વચ્ચે તમે પોતાને બેટર કરવા માટે શું કરી શકો એ બધી કસરતો એટલે એ લર્નિંગ ચાલતું હોય કે ઓકે આ કર્યું હતું તો વર્ક કર્યું હતું, અચ્છા આવી ભૂલો નથી કરવી. એ તો બેક ઓફ ધ માઇન્ડ સતત ચાલતું હોય. બાકી નવરાશની પળોમાં આવું પસંદ વધારે. અચ્છા, તમે કહ્યું કે છેલ્લો દિવસ જ્યારે ઓડિશન તમે આપવા અને ધુલાનો રોલ માટે તમારું શરીર વજન વધારે હતું, એ પછી આ ચેન્જ કેવી રીતે આવ્યો કે તમારું વજન અને એ ધુલાના રોલ માટે જે ઓડિશન હતું ને પછી સડનલી તમે અલગ અલગ પ્રોજેક્ટ મળે છે અને તમે વર્કઆઉટ કરો છો ને આ ચેન્જ કેવી રીતે આવ્યો? હું છે ને, હું ઓલવેઝ ફિટનેસમાં હતો એવું મને હતું. એનું કારણ એ છે કે બહુ જ બધા લોકો ફોર એક્ઝામ્પલ કે એવું માનતા હોય કે ભાઈ આપણે તો રોજ કલાક ચાલીએ છીએ, બટ એ કયા ઉંમરના લોકો છે અને કેટલું ચાલે છે અને શું ખાઈ પીવે છે એના પર મેટર કરે. હું જ્યારે વર્કઆઉટને એવું કરતો હતો, જ્યારે હું 115-20 કિલોનો હતો, ત્યારે મને એવું હતું હું બહુ કરેક્ટ વર્કઆઉટ કરું છું, પણ એ પ્રોપર ગાઈડન્સ ને ટેક્સ્ટબુક વર્કઆઉટ નહોતું. 2018માં હું એક નાટક કરતો હતો અશ્વત્થામાં, રિટન બાય મધુરાઈ, અને એ ફિઝિકલ થિયેટર જેવું હતું. એટલે એ જ્યારે હું નાટક કરતો હતો તો એની જે ફિઝિકાલિટી હતી એ અચીવ કરવા માટે હું અશ્વત્થામાનો રોલ પ્લે કરતો હતો. એ ફિઝિકાલિટી અચીવ કરવા માટે મારે ટ્રાન્સફોર્મ કરવાનું હતું. અને ત્યારે હું ઓલરેડી એક્ટિવ હતો ફિઝિકલી, હું બહુ જ બધું વર્કઆઉટ ના કરતો, પણ અગેન કરેક્ટ વેમાં નહોતો, કરેક્ટ ડિરેક્શનમાં નહોતો. એ નાટકના શું કહેવાય, રિહર્સલ્સ વખતે મારે એક ટેસ્ટ કરાવવાના થયા બોડીના, અને બોડીમાં 2 પ્રકારના ફેટ હોય, વિસરલ અને સબક્યુટનસ. સબક્યુટનસ એ સ્કિન ફેટ કે જે તમને હાનિ ના પહોંચાડે, તમારા દેખાવમાં બગાડે.
પણ વિસરલ ફેટ ઇઝ સમથિંગ જે તમારા ઓર્ગન્સ ઉપર હોય, જે અમુક પર્સન્ટેજ હોવું જોઈએ એ મારું 3 ગણું વધારે હતું. સો ધ ડૉક્ટર સજેસ્ટેડ કે જો તમે જલ્દી લૂઝ નહીં કરો તમારું વજન તો દેટ વિલ ડેમેજ યુ. દેટ્સ હાઉ માય ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટેડ. અને પછી મેં બહુ જેવો સંકલ્પ કર્યો કે મારે એવા એક્ટર બનવું છે જે અલગ અલગ પ્રકારના રોલ કરી શકે. એટલે પછી મેં પોતાની જાતને એવા પ્રકારમાં ઢાળ્યો કે હું બહુ જ બધા રોલ્સ કરી શકું. અને હવે કદાચ એવો રોલ કરવાનો આવે કે જેમાં જાડું થવું પડે, થવાનું 110%. આઈ એમ વેઇટિંગ કે એવો કોઈ રોલ મળે કે જેમાં આમ વજન પુટ ઓન કરવાનું હોય અને પછી પાછું ઘટાડવાનું. સોની, કેવો અનુભવ રહ્યો પરીક્ષિત જોડે? મસ્ત મસ્ત એકદમ. એકદમ. હા હા. પહેલેથી લઈને છેલ્લા દિવસ સુધી એવો કોઈ અનુભવ કે હા આજે મસ્તી વધારે કરી હોય પહેલા કે પછી- દિવસથી અમે કેમ કે પહેલા આવ્યા હતા ને ત્યારે એમને કહ્યું હતું કે બીજા બધા જે કો એક્ટર હતા એમને પણ વાત કરી હતી કે પરીક્ષિત શૂટિંગ દરમિયાન આમ ગંભીર હોય છે થોડા હા ઘણા. હા એવું હતું કે આમ મસ્તીવાળા હતા? ગંભીર ના, એટલે શૂટિંગ વખતે ઓફકોર્સ કામ વખતે કોઈ મસ્તી નહોતું કરતું, કારણ કે બધાને પોતાનું બેસ્ટ આપવું હતું એ ટાઈમે. અને મારો પહેલો પ્રોજેક્ટ હતો ટેકનિકલી, તો એ એકદમ એનું કેરેક્ટર એનું પ્રેપ કરીને આવતો હતો, એનું કામ કરતો હતો. અને મીન વાઇલ એના કેરેક્ટરમાં તો એ રહેતો હતો, પણ મારા કેરેક્ટર માટે પણ મને હેલ્પ કરતો હતો. તો અને અમે ડે 1થી વી વેર લાઈક વેરી કોર્ડિયલ, અને અમે ફ્રેન્ડશિપ હતી અમારી, ફ્રેન્ડ્સ બની ગયા હતા. તો એ રીતે અમે એવી રીતે જ કામ કરતા હતા. પણ મસ્તી ને એકબીજાને હેરાન હવે કરવું, પ્રમોશન્સમાં વધારે હા, કારણ કે જ્યારે relax સમય છીએ હોય. જ્યારે કઈ સમય કશું છે હોય નહીં. ત્યારે તમે કરો, પણ જ્યારે તમને ટૂંક સમય જ મળ્યો હોય ત્યારે તો તમે તમારું બેસ્ટ આપવા પર જ ધ્યાન આપો. અચ્છા, સોનીનું કેરેક્ટર જે એ છે એવું જ છે કે એનાથી કંઈક અલગ છે? ના ના, બહુ અલગ છે. અઘરી છું હું પિક્ચરમાં. અચ્છા, હા, agree તો છે. એટલી બધી બી અઘરી નથી રિયલ લાઈફમાં. એટલે સિમ્પલ છે. સિમ્પલ તો ના કહી શકીએ, આ સિમ્પલ નથી. હા, પણ હા, તો અલગ છું, બહુ અલગ છું કેરેક્ટર. એ જસ્ટ ટુ એલેબોરેટ અ લિટલ બિટ અબાઉટ હર કેરેક્ટર, તું બી એડ કરજે ઇફ યુ ગેટ સમથિંગ. કે ઇટ્સ મોર લાઈક કે આ જે છોકરો રહ્યો એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી, જેમ તમે કહ્યું ફિલ્મ વિશે તો તમે જેટલું બધું ખરેખર સરસ રીતે બોલી ગયા ને કે અમારે વધારે Exactly, કહેવાનું હા. નથી. પણ એવો મિડલ ક્લાસ છોકરો જે બહુ મીડિયોકર છે, જે ભણવામાં પણ મીડિયોકર હતો, કશું જ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી, અને એને એની લાઈફનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ ક્રેક કરવાનો છે. બિકોઝ એ બહુ સારો છોકરો છે. દેટ ઇઝ હિઝ બિગેસ્ટ પ્લસ પોઈન્ટ, કે એ બહુ જ ઓનેસ્ટ છે, બહુ જ સારો છોકરો છે. પણ એ કે ગ્રેટ નથી એનામાં કશું. અને એને એક એવી ગર્લફ્રેન્ડ મળે છે, એવી છોકરી મળે છે કે જે કદાચ એના કરતાં વધારે થોડી ઇન્ડિપેન્ડન્ટ છે, વધારે સ્માર્ટ છે. એટલે સતત એને ફિલ્મમાં સમજાવતી રહે છે, એની લાઈફ અઘરી કરતી રહે છે, જેથી કરીને આગળ જતા સહેલી બને. હા, એવું વધારે છે. યસ. એવું કંઈક કેરેક્ટર છે. પરીક્ષિત, ઇન્ટરવ્યૂ ઓડિશનની તો આપણે વાત કરી, પણ પહેલેથી નક્કી હતું કે મારે એક્ટર જ બનવું છે કે પછી? ના, મને નાનપણથી કોઈ જ એવું સપનું નહોતું કે મોટા થઈને એક્ટર બનવું છે. આઈ નેવર ડ્રેમ્ડ. એટલે પરીક્ષિત આમ ઇન્ટરવ્યૂ આપવા ગયો છે કોઈ દિવસ? ના, ક્યારેય નહીં. કોઈ કોર્પોરેટમાં ક્યારેય નહીં. કઈ જ વસ્તુ ફિક્સ જ નહોતી. લાઈક એની અધર કિડ ઓર એની અધર ચાઇલ્ડ ઓર એની અધર ટીનેજર, હું બહુ જ વલ્નરેબલ હતો કે મારે શું કરવું છે. 3 વર્ષે બદલાતું રહેતું હતું. એક વસ્તુ ફિક્સ હતી જે થ્રુઆઉટ માય લાઈફ રહી છે, હજી પણ જે નથી શક્ય. પણ માય બિગેસ્ટ રિગ્રેટ ઓફ માય લાઈફ ઇઝ કે હું ક્રિકેટર ના બની શક્યો. મારે ક્રિકેટર જ બનવું હતું. એ તો લગભગ મને લાગે છે દરેક છોકરાઓ જ્યારે હા, નાના અને હોય ના, ત્યારે એક સપનું હોય કે પણ એ ભાઈ સપનું સાકાર કરવાના મેં પ્રયત્નો પણ ખૂબ કરેલા. એટલે સુરેન્દ્રનગરથી અમદાવાદ શિફ્ટ થવાનું રીઝન એ હતું. ક્રિકેટની ઓફિશિયલ ટ્રેનિંગ મેં લીધી છે. કુરેશી સર હોય, દેવલ લાઠીગ્રા હોય, કલ્પેશ પાટડીવાલા હોય. હીરામણી સ્કૂલમાં એટલે ભણ્યો કારણ કે નંબર 1 સ્કૂલ હતી જે તે સમયે ક્રિકેટમાં, હજી પણ છે. એટલે એ રીતે શું કહેવાય, ક્રિકેટમાં આગળ વધ્યો. પણ આઈ વોઝ અ ફિલ્ડ ક્રિકેટર. પછી એથી પછી થિયેટર તરફ આવવાનું, એટલે પછી મિત્રો બન્યા. હા, એવું હતું કે આઈ થિંક એનું નિમિત્ત ઇન અ વે મારા મમ્મી પપ્પા એટલે છે, કારણ કે નાનપણથી મેં મારા ઘરમાં ફાઇન આર્ટ્સ અને પરફોર્મિંગ આર્ટ્સને લઈને બહુ જ રિસ્પેક્ટ જોયેલું. સંગીતને લઈને, શાસ્ત્રીય સંગીતને લઈને, કે પછી નાટકને લઈને, સિનેમાને લઈને મારા મમ્મી પપ્પા બહુ જ રિસ્પેક્ટફુલ હતા, કારણ કે જે તે સમયે એ પણ પરફોર્મ કરતા કોલેજીસમાં. અને પછી જ્યારે હું અહીંયા આવ્યો અમદાવાદમાં, અને શું કહેવાય, કોલેજમાં વર્કશોપ થતી હતી GLSSM પિકમાં, થિયેટર વર્કશોપ. અને અભિષેક શાહ, જેમણે હેલ્લારો ફિલ્મ બનાવી, એ મારા ગુરુ છે, નાટ્ય ગુરુ છે. એમણે વર્કશોપ કન્ડક્ટ કરી, અને મારો ફર્સ્ટ ડે ઓફ વર્કશોપ એન્ડ આઈ ડિસાઇડેડ કે હું ક્રિકેટર નથી બની શકતો, પણ ઇફ there is સમથિંગ જે હું કરી શકીશ લાઈફ લોંગ એક્સેપ્ટ ફોર ક્રિકેટ, ધેન ઇટ્સ ધીસ. પછી પરીક્ષિત વળ્યા આગળ અને બની ગયા એક્ટર, સરસ મજાના. હવે ફરીથી મને ઈચ્છા થઈ છે કે એક ભજન કેવું કંઈક થઈ જાય તો વોટ એવર યુ લાઈક. વોટ એવર. ઓકે.
હું કહું આવડ પહેલેથી આવ્યા ને સોની ત્યારે આ પાછળ જે કંઈ સેટઅપ છે જોયું હાય હમણાં કંઈક વાત ચાલતી હતી હાય એ ફેવરેટ વર્ડ લાગે છે હાય ત્રણ ચાર છે ફેવરેટ. ઓ ભાઈ સાહેબ અయ్యో હાય જો આવું બધું એનું નાટક હતું વીજળી. અચ્છા. ઘણા બધા લોકોએ જોયું હશે. અભિનય બેંકરે લખ્યું, ડિરેક્ટ કર્યું હતું. આદિત્ય ગઢવી, માઇકલ, સોની. એમાં સોની લાઈવ પરફોર્મ કરે છે, ગાય છે, અને પરેશ રાવલે ખૂબ વખાણ કરેલા એના. તો આઈ વુડ વોન્ટ ઓર રિક્વેસ્ટ કે જો વીજળીનું નાટક વીજળીનું જ અમે ઝવેરચંદ મેઘાણીનું જે ગીત છે આભમાં ઝીણી ઝબૂકે. થઈ જાય આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, કે ઝીણા ઝરમર વરસે મેઘા ગુલાબી, નહીં જાવા દઉં, નહીં રે જાવા દઉં ચાકરી રે, કે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે. વાહ. જોરદાર. તો ઇન્ટરવ્યુ અને ઇન્ટરવ્યુની સ્ટારકાસ્ટ જોડે આપણે ઇન્ટરવ્યુ કર્યું, ખૂબ મજા પડી. ને મને તો એવું થાય કે હજુ પણ ઘણા બધા સોંગ એમના જોડે ગવડાયા જ કરું. આ લોકો કામ કરતા કરતા બધા સાંભળ્યા કરે. પણ એટલો બધો સમય નથી, કદાચ તમારે પણ જવાનું હશે ને બીજે આખો દિવસ આમ થાકી નથી જતા કે મજા આવે છે? થાકી જઈએ, ખૂબ થાકી જઈએ, અને એ વાતનો ખૂબ ગ્રેટિટ્યુડ ને ગ્રેટફુલનેસ છે કે ગમતું કામ કરવામાં થાકીએ છીએ. યસ, સો બહુ જ મજા આવે હા તો બ્લેસ્ડ છીએ. વાત સરસ કરી એમને, નાની એવી વાત તમે બહુ મોટી કરી, પણ એમને નાના શબ્દમાં, નાના વાક્યમાં કહી દીધું કે આ તો ગમતો થાક છે. એટલે એવી જ વસ્તુ છે, તમને જો કોઈ કામ ગમતું હોય હા, તો એમાં પછી મજા જ આવે. થાક લાગે પણ મજા જ આવે. એટલે પછી તમે ઇન્ટરવ્યૂ આપવા પણ કોઈ જગ્યાએ જાઓ તો એવા કામ માટે જજો કે જેમાં તમને મજા આવતી હોય. અને આ મૂવી તમે જોશો તો પણ એટલું તો નક્કી છે કે તમારે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું ને ઇન્ટરવ્યૂ પહેલાં તમને શું શું થઈ શકે છે બિલકુલ એ તમને ખબર પડી જશે. ટોટલી પરિવાર, આખો પરિવાર સાથે જઈને જોઈ શકે એવી મૂવી છે. તો જોવા જરૂરથી જજો. તમારે કંઈ કહેવું હોય તો તમારી મૂવી વિશે. ના બસ કંઈ નહીં, ટૂંકમાં એટલું જ કે અમારા ડિરેક્ટર કહે છે કે ભાઈ વાર્તા અમારી છે, ફિલ્મ અમારી છે, પણ વાર્તા તમારી છે. તમારી જ ઘરની વાત, તમે જ ક્યારેક ઇન્ટરવ્યૂ આપ્યો હોય એવી કોઈ વાત. અને ઇટ્સ મોર અબાઉટ ઇન્ટરનલ વ્યૂ, એટલે પણ ઇન્ટરવ્યૂ છે. એટલે તમે ફિલ્મ જોવા જાઓ 13 સપ્ટેમ્બરે. ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યને માણો અને તમને ખૂબ મજા આવશે. અમે વધારે સારી ને સારી ગુજરાતી ફિલ્મો બનાવતા રહીશું. થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. નમસ્કાર.